લાઠીના રાજવી કવિ કલાપીની 150મી જન્મ જયંતિ યાદભરી આપની કાર્યક્રમ યોજાયો। લાઠી આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાની અધ્યક્ષતામાં યાદભરી ત્યાં આપની અંતર્ગત કલાપીની પ્રતિમા, પુષ્પમાલા તેમજ અમરેલી જિલ્લા લોક સાહિત્ય સેતુ પ્રમુખના કવિ મહેન્દ્રભાઈ જોશીનું વક્તવ્ય યોજાયેલ। કવિ મહેન્દ્ર જોશીએ ગ્રામ માતા કાવ્યનો રસાસ્વાદ કરાવ્યો હતો। કવિ કલાપીના સાહિત્યમાં રહેલી વિશેષતા અને વિવિધ રસો, છંદો વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે બાલકૃષ્ણ સાહિત્ય સભા ચિત્તલના પ્રમુખ કવિ કનુભાઈ લિંબાશિયાએ કલાપીના કાવ્યનું પઠન કરેલ। આ પ્રસંગે એડવોકેટ જયમીન પંડ્યા કલાપીને પ્રકૃતિના કવિ ગણાવી કલાપી અને પ્રકૃતિ પર રસસભર વાતો કરેલ। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નરેશભાઈ સાગરે, અંતમાં આભાર વિધિ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુભાઈ રીજીયાએ કરેલ। સમગ્ર કાર્યક્રમમાં સાહિત્ય પ્રેમી કલાપી તીર્થનો મેનેજર ઘનશ્યામભાઈ, યુવા અગ્રણી અનિલ સેજુ વગેરે ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ નટવરલાલજી બાદ। આજે તમે કોઈની વાડીએ જાઓ અને પાણી પીવું એમ કહો તો એ તરત વાળવાળાઓ એમ જ કહે કે પાણી કરતાં લો ને શહેરીનો રસ આપે। આમાં કોઈ નવી વાત નથી, પણ માતૃપ્રેમ ત્યાં કીધું, ત્યાં માનું હૃદય છે ને એને આને પાણી માગ્યું છે કે એને એમ કીધું કે મીઠો છે રસ ભાઈ છે લલિતનું, એવું દયાથી કહી માતા કાલેવાનને લઈ ગઈ, ના છે